જી મિત્રો, હું છું એનપી સોલંકી સુરતથી. તો મિત્રો, ખાસ તો દિવસે ને દિવસે જમાનો બદલતો જાય છે અને પરિવર્તન એનું બહુ ખરાબ થતું જાય છે. પરિસ્થિતિ વીક થતી જાય છે, જીવન મોંઘું થતું જાય છે અને આવા નવા જાતના બધા યુદ્ધ ચાલુ છે. એટલે આ બધી અસર પબ્લિક ઉપર પડે છે. એકબીજા દેશ બાજી રહે છે પણ એની અસર આપણે પડે છે. તો મિત્રો, ખરેખર હવે આપણને એમ છે કે અમે કે તમે કે બીજા અન્ય કોઈ લોકો જે ગામડેથી જમીન વેકીને શહેરમાં રહેવા આવી ગયા છે, હવે એ લોકોને પસ્તાવાનો કોઈ પાર નથી. કારણ કે શહેરની અંદર મોંઘવારી ચારો તરફથી કેળી લીધા છે. બધે 25-30 હજારનું કામ થતું હોય અને 35,000ના ખર્ચા થતા હોય, કોઈ લોનો ચાલતી હોય, હપ્તા હાથે ખાવા પીવાનું મહેમાન પરનું પૂરું થતું નથી. એટલે એક વાત ચોક્કસ છે કે જે પણ વ્યક્તિની પાસે 5 વીઘા જમીન હોય અને 5 વીઘા ઉપર જમીન હોય, એ તો એની જિંદગી શાંતિથી અને વ્યવસ્થિત રીતે ઘરે કાઢી શકે છે. 2-3 ભેંસો હોય તો એનું ગુજારણ ચાલી શકે છે અને જીવન બી સારું, શાકભાજી નેચરલ બધી રીતનું ટોટલ, પાણી હા તે ના, નહીં કોઈ ગેસની કે કોઈ બીજી જાતની કોઈ મગજમારી નહીં. તો મિત્રો, હવે આપણે છૂટકો નથી કે હવે પાછા ગામ તરફ જવું પડશે. કારણ કે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ તો બહુ પરિસ્થિતિ વીક થવાની સંભાવના છે. એટલે મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચેતાયેલા સદાય નાર સુખી, એટલે મતલબ ચેતેલા આપણે બધી રીતના સુખી. તો પૈસો ટકો તમે મિત્રો હાચવીને વાપરજો અને ગરમીના કે આડાવાળા બહાર નીકળશો નહીં, કોઈનાથી કંકાસો ઝઘડાઓ કરશો નહીં. અને મિત્રો, તમારી પાસે 5 વીઘા જમીન હોય તો 2-3 ભેંસો લાવો અને ઘરેથી શાંતિથી તમારું જીવન તમે કાઢી શકો છો. જે લોકો પાસે વીઘો, 2 વીઘા, અડધો વીઘો છે, એ લોકો તો એટલામાં પૂરું થાય નહીં. 5-6 જણ ખાવાવાળા તો એ લોકો શહેરોમાં વસે છે, પણ જેની પાસે છે એ લોકો તો એમનું જીવન શાંતિથી ગામડામાં કાઢી શકે છે અને નેચરલ લીમડાનો સાયો અને મસ્ત વાડી. તો મિત્રો, મારું આવું માનવું છે. તમારું શું માનવું અને તમે ક્યાંથી બોલો છો, મતલબ ક્યાંથી જુઓ છો વિડીયો, તો કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને વિડીયો અમારા કેવા લાગે છે. આપણી એકદમ નેચરલ શુદ્ધ ગુજરાતી બોલી છીએ અને આપણે એકદમ ઉત્તર ગુજરાત, આપણે ગુજરાતી છીએ, બરાબર છે.